અને વલસાડના પારડીમાં પથ્થરની ખાણમાં એક ટ્રક ખાબકી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। વલસાડના પારડીમાં પથ્થરની ખીણમાં એક ટ્રક ખાબકી હતી, જેમાં ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાણમાંથી બહાર નીકળતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ટ્રક છે ઊંડી ખીણમાં ખાબકી હતી। વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રિયાંક, જે પ્રકારે પથ્થરની ખાણમાં ટ્રક ખાબકી હતી, ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે, શું વિગતો? હજી જિજ્ઞાસા આપણે જણાવી દઉં તો વલસાડના પારડી ખાતે આવેલી એક પથ્થરની ખીણની અંદરમાં એક મોટો મામલો જે સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના જે સીસીટીવી આવ્યા છે તે કાળજુ કંપાવી દે તેવા છે। ટ્રક રિવર્સમાં લેતા ટ્રક જે છે તે 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેને કારણે ક્વોરીની અંદર ખાણમાં ભરેલા પાણીમાં ટ્રક ડૂબી જવાના કારણે ચાલક જે છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જે પ્રકારના જે સીસીટીવી આવ્યા છે તે કાળજી કંપાવી દે તે પ્રકારના છે। વહીવટીતંત્ર સમગ્ર મામલામાં જે પ્રકારની તપાસ છે તે હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે। તો ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ખૂબ જ ઊંડી ખીણમાં આ ટ્રક ખાબકી હતી।